સિવિલમાં હાલાકી પણ ફરી એક હાલાકી ચર્ચામાં છે તો રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। આ વખતે હાસ્ય કલાકારને હોસ્પિટલનો કડવો અનુભવ થયો, જો કે તેમણે પોતાને થયેલા અનુભવ અંગે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરતા જ ભારે વિવાદ થયો। આ વિડીયો બાદ ઝી 24 કલાકની ટીમે પર રિયાલિટી ચેક કર્યું, જેમાં હકાબાની ફરિયાદ કરતા પણ સ્થિતિ વધુ ખરાબ હોવાનું ધ્યાને આવ્યું છે। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। કોઈ ધ્યાન આપ્યું નથી સાહેબ। 5 કલાકે સીટી સ્કેન થયું છે મારી બેન, 5 કલાકમાં માણસ મરી જાય। લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની। આપ સીસીટીવી કેમેરાથી આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે। કલાકારને કડવો અનુભવ તો સામાન્ય લોકોની શું દશા? અમે 3 દિવસથી ધક્કા ખાતા હતા અહીંયા, ત્યારે કાલે વારો એમઆરનો આવ્યો, પૈસા જમા કરાવી દીધા। તો અહીંયા ડોક્ટરો સ્ટાફ પણ ગેરવર્તન કરે, પબ્લિકના ધક્કા ધક્કી, અહીંયા ચડો, ઉપર ચડો, નીચે ચડો, કોઈનો આધાર નથી। અમને હેરાન કરે છે। અહીંથી તો વાં જાઓ, વાંથી અહીંયા જાઓ। આ સાંભળો, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી અને મુશ્કેલીનો બોલતો પુરાવો। જાણીતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીને પણ જ્યારે કડવો અનુભવ થયો ત્યારે આ વાત લોકોની સામે આવી। હકાબા ગઢવીના બહેનનો અકસ્માત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવાની ફરજ પડી। જોકે અહીં જ્યારે સીટી સ્કેન કરાવવાનો વારો આવ્યો તો લાંબી લાઈન લાગી હતી, જેમાં વારો આવતા 5 કલાક થઈ જાય। વળી આ દરમિયાન તબીબે પણ સહકાર આપવાની જગ્યાએ ગેરવર્તન કર્યું હોવાની હકાબાની ફરિયાદ છે। જોકે સિવિલ હોસ્પિટલમાં પડતી આ હાલાકી બાદ હકાબા ગઢવી અનુભવ કથનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેમાં તેમણે સરકારની રજૂઆત કરતા કહ્યું છે કે તેઓ રાજકોટ સિવિલમાં દર્દીઓને પડતી મુશ્કેલી પર ધ્યાન આપે। પણ કોઈ ધ્યાન આપ્યું નથી સાહેબ। 5 કલાકે સીટી સ્કેન થયું છે મારી બેન, 5 કલાકમાં માણસ મરી જાય। લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની। આપ સીસીટીવી કેમેરાથી આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે। લાઈન હતી આમ, એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું। તો એ લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કહે। કીધું ભાઈ હું હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? મગજ તો ડૉક્ટર હોય ને, એ 3 કલાકે આવે છે। એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે। એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં। અને એટલું બેકાર સર્વિસ છે। મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ, મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી। હકાબા ગઢવીનો વિડીયો સામે આવ્યા બાદ ઝી 24 કલાકની ટીમે સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કર્યું। આ દરમિયાન દર્દીઓ રીતસરની વેદના ઠાલવતા દેખાયા। કોઈનો દીકરો હોસ્પિટલમાં હતો તો કોઈના પિતા કે માતા સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેમના પરિવારજનોને તો માત્ર મુશ્કેલી જ મુશ્કેલી પડતી હોવાનું જાણવા મળ્યું। દૂર દૂરથી સારવાર માટે આવતા ગરીબ પરિવારોને ઉપરથી નીચે, નીચેથી ઉપર ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદ જોવા મળી। વળી તબીબો પણ યોગ્ય જવાબ આપવાના સ્થાને ગેરવર્તન કરતા હોવાની વાત દર્દીના સગાઓએ કરી। કેટલાક લોકોની તો ફરિયાદ હતી કે એમઆરઆઈ અને સીટી સ્કેન કરાવવા માટે 5 થી 6 કલાક બેસવું પડે છે। એમઆરઆઈ સાટું આવ્યા હતા, કાલે એમને એમઆરઆઈમાં બોલાવ્યા હતા। અમે કાલે એમઆરઆઈમાં આવ્યા હતા, કાલે 12 વાગ્યાના બેઠા હતા, 5:30 વાગ્યાના, સાંજે 5 વાગે ગયા, 5-5:30। અમે 3 દિવસથી ધક્કા ખાતા હતા અહીંયા, ત્યારે કાલે વારો એમઆરનો આવ્યો, પૈસા જમા કરાવી દીધા। બીજા નંબરમાં આપને ખબર ના હોય કે ધોરાજીથી આવ્યા એટલે આનું અહીંયા કરાવો, અહીંયા એનું કરાવો, વાં જાય તો કે ભાઈ આજ તમે આમાં આ નથી કરાવ્યું, એટલે કાલ બી વારો ના આવ્યો। આ 4થો દિવસ છે। તો અહીંયા ડોક્ટરો સ્ટાફ પણ ગેરવર્તન કરે, પબ્લિકના ધક્કા ધક્કી, અહીંયા ચડો, ઉપર ચડો, નીચે ચડો। મારી જેવા પેશન્ટને શું હાલત થાય? 2 વખત મેં બાયપાસ સર્જરી કરેલી છે, 5 આની અંદર મારા સ્ટેન્ટ મૂકેલા છે। અહીંથી તો વાં જાઓ, વાંથી અહીંયા જાઓ। મેં કાલના હેરાન થાય છે। 12 વાગ્યાના 5 વાગે અમને રજા આપી, ઘરે ગયા, ઘરેથી પાછા આવ્યા, અત્યારે અહીંથી અહીં કાઢ્યા, વાંથી વાં કાઢ્યા, અહીંથી અહીં કાઢ્યા। હવે કે પૈસા ભરો, ક્યાંથી ભરો મારે?
જોકે સમગ્ર વિવાદ મીડિયામાં આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર પણ દોડતું થઈ ગયું. ઝી 24 કલાકની ટીમને એક સમયે તો દર્દીઓ સાથે વાત કરતા પણ રોકવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ તંત્ર માત્ર પોતાનો બચાવ કરતું જ નજરે પડ્યું. MRI વિભાગના વડા ડોક્ટર હિરલબેને સમયની સાથે સાથે કોલ રેકોર્ડના પુરાવા બતાવવાનું કહીને દર્દીની હાલાકી ન પડી હોવાનું જણાવ્યું. જો કે કદાચ એક કેસમાં તેમની વાત સાચી માની લઈએ તો હોસ્પિટલમાં હાલાકી ભોગવતા અન્ય દર્દીઓનું શું તે એક મોટો સવાલ છે. એટલે આપણે પેશન્ટને પહેલી વાર અંદર લીધું 11:50. નોટ કરજો ટાઈમ, 11:20 થી 11:50, કેમ કે કામ ચાલી રહ્યું હતું. 11:50 અંદર લીધું ત્યારે પેશન્ટ અંદર લીધું પછી હલતું હતું, એ સ્થિર નહોતું સૂઈ શકતું એની તકલીફના લીધે. એટલે આપણે 12 વાગે એને પાછું બહાર કાઢ્યું અને શીશીવાળા સાહેબ એને શિષ્યના સાહેબને ફરીથી ફોન કરવામાં આવ્યો. એનો રેકોર્ડ, કોલ રેકોર્ડનો આપણી પાસે બધી હિસ્ટ્રી છે. અને ફોન કરવામાં આવ્યો કે ભાઈ તમે આવી જાઓ, આ પેશન્ટને શીશી ઊંઘાડી દો તો આપણે ફરીથી આ પેશન્ટને અંદર લઈ શકીએ સ્કેનમાં. અને 12:10 એ લોકો 12:06 સર્જરીના સાહેબ સાથેનો કોલ રેકોર્ડ છે, 12:10 એને શિષ્યના સાહેબનો કોલ રેકોર્ડ છે અમારી પાસે. એ લોકો સાહેબો આવ્યા, પછી સ્કેન થયું અને વહેલામાં વહેલી તકે આપણે એને રિપોર્ટ આપીને, હજી તો પેશન્ટ ભાનમાં આવે એને શિષ્યામાં, ત્યાં તો આપણે હાથમાં રિપોર્ટ આપી દીધો હતો અને પેશન્ટને જવા દીધું હતું. સિવિલ હોસ્પિટલ એવી જગ્યાએ છે કે જ્યાં ગરીબ દર્દીઓ દૂર દૂરથી યોગ્ય સારવારની આશાએ આવતા હોય છે. હાલાકી અને મુશ્કેલીની આ વાત તો હકાપા ગઢવીના વિડીયો બાદ સામે આવી. પરંતુ એવું નથી કે આ કોઈ એક દિવસની વાત છે. દરરોજ સારવાર માટે આવતા દર્દી અને તેમના પરિવારજનો આવી જ મુશ્કેલીનો સામનો કરતા હોય છે, પરંતુ સાંભળનારું કોઈ નથી હોતું. ત્યારે હવે આટલો વિવાદ સર્જાયા બાદ શું પગલાં લેવાય છે અને દર્દીઓને નડતી સમસ્યાનો ઉકેલ આવે છે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે. ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.